લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર અંતર્ગત લોકસંપર્ક પ્રારંભ કરી દેવાયો છે। બંને પક્ષના ઉમેદવારોએ લોકસંપર્ક કરીને આજે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો। ભાજપના વોર્ડ નંબર 10ના યુવા ઉમેદવાર મનન અભાણી અને તેની પેનલના સદસ્યો દ્વારા લોકસંપર્ક કરવામાં આવ્યો હતો। અહીં ભાજપના ઉમેદવારો દ્વારા મતદાતાઓના ઘરે ઘરે જઈને પ્રચાર કરવામાં આવ્યો હતો। લોકસંપર્કમાં નીકળેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે લોકો તેમને ગત ટર્મમાં ભાજપની બોડીએ કરેલા વિકાસના કામને લઈને મત આપશે। આ તકે તેમના સમર્થકો પણ સાથે નજરે પડ્યા હતા। બીજી તરફ કોંગ્રેસના યુવા ઉમેદવાર લલિત પરસાણા દ્વારા પણ આગામી મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત લોકસંપર્ક શરૂ કરવામાં આવ્યું હતું। તેમના મત વિસ્તારમાં ઘરે ઘરે જઈને તેઓએ લોકસંપર્ક કર્યો હતો। આ તકે તેઓએ જણાવ્યું હતું કે જો હાલ તે કદાચ કુંભ મેળામાં જતા રહે તો પણ લોકોના તેમના પરના ભરોસાને લઈને તે ચૂંટાઈ જાય તેવો માહોલ છે। મહત્વનું છે કે લલિત પરસાણા આ વર્ષેની ટર્મમાં પણ કોંગ્રેસમાંથી નગર સેવક તરીકે ચૂંટાઈ આવ્યા હતા। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને 16 તારીખે મતદાન છે, ત્યારે આજે મહાદેવના આશીર્વાદ લઈ અમે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરેલો છે। અમારા જે 4 ઉમેદવાર છે કોંગ્રેસ પક્ષના, એને પેનલ ટુ પેનલ મતદાન થાય અને 4 ઉમેદવાર વિજેતા બને એવી મહાદેવના ચરણો પ્રાર્થના કરવા આવ્યા છીએ। અમે વિસ્તારના જે લોકો છે એના પ્રશ્નો માટે, પ્રાથમિક સુવિધાના પ્રશ્નો માટે સતત દોડતા રહ્યા છીએ। ગમે ત્યારે કોઈનો પણ ફોન હોય તો ફોન ઉપર અમે કામ કરાવેલા છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની વાત લઈને પ્રજાની વચ્ચે જાય છે। 2014 થી લઈને 2025 સુધી મહાનગરપાલિકામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢના વિકાસ માટે કાર્યો કર્યા છે। એ વિકાસની વાત લઈને ભારતીય જનતા પાર્ટી પ્રજા વચ્ચે મત માંગવા માટે જવાની છે।